એએમસી એટલે બેદરકારીનું જીવતું જાગતું ઉદાહરણ એમ કહીએ તો કોઈ નવાઈ નહીં। ચોમાસાની આ ઋતુમાં વરસાદી માહોલ વચ્ચે એએમસીની વધુ એક ઘોર બેદરકારી સામે આવી। એએમસીની આ બેદરકારીએ એક દંપતીનો ભોગ લઈ લીધો છે। અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં પાણી ભરેલા ખાડામાં વીજ કરંટ લાગતા દંપતીનું મોત થયું। આ ઘટના બાદ એએમસીની ઘોર બેદરકારી સામે શહેરીજનોમાં ભારે આક્રોશ છવાયો છે। એએમસીની ઘોર બેદરકારીએ લીધો દંપતીનો ભોગ। અમદાવાદના નારોલ વિસ્તારમાં બની ઘટના। મટન ગલીમાં સોમવારે મોડી રાત્રે દર્દનાક દુર્ઘટના। વરસાદી પાણીના ખાડા નજીક દંપતીને લાગ્યો વીજ કરંટ। પત્નીને બચાવવા જતા પતિ પણ કરંટની ચપેટમાં આવ્યો। સારવાર દરમિયાન બંને પતિ પત્નીના થયા મોત। અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી મટન ગલીમાં સોમવારે મોડી રાત્રે એક દર્દનાક દુર્ઘટના બની। રોડ પર ભરાયેલા વરસાદી પાણીના ખાડામાં વીજ કરંટ પ્રસરી રહ્યો હતો। આ દરમિયાન એક દંપતી એક્ટિવા લઈને પસાર થઈ રહ્યું હતું। અચાનક વીજ કરંટ લાગતા પત્ની રોડ પર પડી ગયા। તેમને બચાવવા ગયેલા પતિ પણ વીજ કરંટની ચપેટમાં આવી ગયા। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેના ફૂટેજ હવે સામે આવ્યા છે। આસપાસના લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી। ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી અને વીજ કંપનીના અધિકારીઓએ વીજ પુરવઠો બંધ કરાવ્યો। ત્યારબાદ દંપતીને બહાર કાઢી 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન અંકિતાબેન રાજનભાઈ સિંધલ અને રાજન હરજીવનભાઈ સિંધલનું મૃત્યુ થયું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ગંભીર બેદરકારીએ નિર્દોષ દંપતીનો ભોગ લીધો છે। એવું નથી કે આ પહેલી ઘટના હોય। ભૂતકાળમાં પણ એએમસીની ઘોર બેદરકારીના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે। તેમ છતાં એએમસીનું આ નકરોડ તંત્ર કોઈ ગંભીરતા દાખવતું નથી, જેનો ભોગ સામાન્ય જનતા બની રહે છે। આ વર્ષે જ ચોમાસામાં આવી જ એક ઘટના બની હતી। દરિયાપુરની એક પુલમાં, જ્યાં ચાલુ વરસાદમાં રસ્તા પરથી પસાર થતો યુવક વીજ થાંભલાના ખુલ્લા પાયાના કરંટની ચપેટમાં આવ્યો। હજુ તો આ ઘટના ભૂલાઈ નથી કે એએમસીની વધુ એક બેદરકારી સામે આવી છે। નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મટન ગલી ત્યાંથી એક રોડ પર દુર્ઘટના બની હતી। આ દુર્ઘટનામાં એક આજે વાયરિંગ જે ડિપાર્ટમેન્ટ માહિતી તો એ લોકો માહિતી મેળવી છે। આ ઉપરાંત સ્પેશિયલિટી જે લોકો ટેકનિકલ એક્સપર્ટ છે, સાથે સાથે આ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ જે લોકો ટેકનિક બાબતના ઓપિનિયન લે અને આમાં જે પણ પુરાવા મળશે એ મુજબ આગળની કાર્યવાહી। ગઈકાલે રાત્રે ઘટના ઘટી ત્યારે અમે લોકો જમવા બેઠેલા હતા। એક અહીંયાથી બે ઘરવાળા અને ઘરવાળી એમના ઘરવાળી અહીંથી જતા હતા। જતી વખતે એમને આ જગ્યા પર એમને સોંટ આવ્યો ને સોંટ આવીને એમને પડી ગયા। અમે જમવા બેઠા તો અમે જમતા જોવા ગયા ને ત્યારે એમના વાઈફ પડી રહેલા હતા અને એમના ઘરવાળા એમને ઉઠાવવા જતી વખતે એમના ઘરવાળાને બી કરંટ આવ્યો અને એ પછી બી અહીંના કર્મચારી એમ કહે છે કે અહીંયા ગાડી કરંટ લાગ્યો જ નહીં અને અહીંયા કરંટ લાગવાની કોઈ સંભાવના જ નહીં કે કોઈ બીજો કરંટ લાગેલો છે। પણ એ લોકો આવીને પોતે એ કરંટ જોઈને પોતે ચેક કરી લે, હાથ લગાવીને બી એક ટાઈમ પર ચેક કરી લે તો ખબર પડે એમને। અત્યારની લાઈનો દિવસે લાઈનો બંધ હોય, રાત્રે તો લાઈનો ચાલુ હોય ને, તો રાત્રે 10:30 વાગે આ ઘટના ઘટી ત્યારે કોઈ જોવા નહોતું આવતું ને અત્યારે બધા જોવા આવ્યા એમ કહે છે કે અત્યારે લાઈન બંધ છે। તો અત્યારની તો આમ બી તો દિવસે તો લાઈન બધી લાઇટોની બંધ જ હોય, જ્યારે રાત્રે આવીને તમે જોવો એ વાયર ચાલુ છે કે બંધ છે ત્યારે
ડર તો હોય જ ને, ગમે તે નાના નાના છોકરા લઈને અમે અહીંયા ગાડી રહીએ છીએ. આમ તો કોર્પોરેશનવાળા અમારા છાપરા પાડવા ઊભા થઈ જાય તો આ બધું એમને દેખાતું નહીં. આ બધું જે થાય એ આ એમની જવાબદારી નહીં, આ જવાબદારી છે એમની છાપરા પર અમે રહીએ તે એમની જવાબદારી છે. તો આ અહીંયા જે પરિસ્થિતિ અહીંયા છે ને એવી કોઈ એરિયામાં નહીં હોય. અહીંયા પૂરા આખું 3 વર્ષ, આજ 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષથી અહીંયા પાણી ભરેલું ને ભરેલું. ચોમાસામાં એક દિવસ એવો ખાલી નહીં જતો હોય કે પાણી નહીં ભરેલું હોય. અમારા છાપરામાં આખા રોડ ઉપર હરેક જગાએ પાણી ભરેલું ને ભરેલું રહે. અને કેટલા બી ટેમ્પા ગાડીઓ આઈસર હંધી પોતે અહીંયા કૂદાકૂદ ને પડી બી જાય છે અને બિચારી પલટી બી મારી જાય છે. બાજુવાળીએ ફોન કરીને બોલાવી હતી મને, તારે હાલે જ જીવ જતું રહ્યું હતું એમનું. અને હું આવીને તારે જોયું તો આ અહીંયા શોર્ટ આવતું હતું, પહેલાંથી આવતું હતું, ઝીણું શોર્ટ આવતું હતું. આ કાલે વધારે કેવી રીતે થઈ ગયું એ ખબર નહીં. આ કોર્પોરેશન આ લાઇટવાળા એમ કહે છે કે આ એનું નહીં, લાઇટનું નહીં, બીજું કોઈ શોર્ટ લાગ્યું છે. આ બીજું કોઈ લાઈન જ નહીં. અહીંયા અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ. માટે તો કેટલી તો અરજી એ કરી, વિડીયો મોકલ્યા, એ લોકો કોઈ નજરમાં નહીં લેતા. કશું નહીં, કોઈ આવ્યું જ નહીં. રોડ બનાવવાની તો 3 વર્ષ થઈ ગયા, મુહૂર્ત કરી દીધી અને તો હજુ સુધી રોડ નહીં બનાવી. અમારે જોતા જોતા એમનો જીવ જતો રહ્યો. અમને પણ ડર લાગવા લાગી કે હવે પાણી અંદર અમારા ઘરમાં જાય છે તો ડર તો લાગે. અધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ અને ટોરેન્ટ જોડે બસ પેલા ભાઈને ન્યાય મળે. હે એ તો જતા રહ્યા. એકનો એક દીકરો હતો બિચારાને, હવે એમને કોઈ સારોય નહીં. આ થોડું વ્યવસ્થા કરે. આ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, કોઈ જોતોય નહીં, ધ્યાને નહીં હાલતા. કેટલા અહીંયા માથા ફાટી જાય છે, લોકો પડી જશે, ટેમ્પા ઓંધા થઈ જાય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારીને કારણે 2 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમ છતાં કોર્પોરેશનના અધિકારીઓ જાણે લાજ શરમ વગરનું વર્તન કરી રહ્યા છે. મૃતક દંપતીના પરિવારજનો બંનેના મૃતદેહ લઈ અમદાવાદ દક્ષિણ ઝોનની ઓફિસ પહોંચ્યા. તેઓ આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરવા ઈચ્છતા હતા, પરંતુ તંત્રએ ઓફિસના દરવાજા બંધ રાખી તેમને પ્રવેશ આપ્યો નહોતો. આટલું જ નહીં, પરિવારે ઉગ્ર રજૂઆત કરતા પોલીસે મૃતકના પરિવારજનો સાથે ઘર્ષણ પણ કર્યું. આખરે પરિસ્થિતિ વણસતા કોઈ અધિકારીઓ બહાર આવી આવેદનપત્ર સ્વીકારવા મજબૂર થયા. બપોર બાદ દંપતીના મૃતદેહને ઘરે લઈ જવામાં આવ્યા. ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અમારી દીકરી જતી રહી, અમારો દીકરી જતા રહ્યો જમાઈ. પાર જેવા આવા ન્યાય છે મ્યુનિસિપાલિટીનો. વોટ લેવા કેવા ઓછો, વોટ આપો બાપા, વોટ આપો. અત્યારે કેમ નથી સાંભળતી કોર્પોરેશન કે આવું ના હોય? ગરીબ માણસ ના આવા ના લૂંટાય, એને ન્યાય આપો. એ 2 જણા શું ખાશે? એ 2 જણા શું ખાશે? સગવડ કઈ આપવામાં નથી આવતી. પાણી બી ભરાય બંધ થાય છે. વોટ દેવા જ આવે છે. વોટ દેવા જ આવે છે. કોઈ વ્યવસ્થા નથી આપતા એ લોકો. અત્યારે હાલ એ રસ્તો જોયો, એ રસ્તા ઉપર ખાડા પૂરી દીધા છે, તો કાલે કેમ ના પૂર્યા? અઠવાડિયા પહેલા કેમ ના પૂર્યા? જ્યારે અમારો બનાવ બન્યો ત્યારે જ એ લોકો ખાડા પૂર્યા. અમને ન્યાય જોઈએ, અમારે બીજું કશું નહીં. એએમસીના અધિકારીઓના જણાવ્યા મુજબ નારોલ મટન ગલી રોડ પર બનેલી ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે હેવી વ્હીકલની અવરજવરને કારણે રસ્તો ઉબડ-ખાબડ બન્યો હતો અને આશરે 4 ઇંચ જેટલું પાણી ભરાયેલું હતું, જેમાં વીજ કરંટ લાગતા એક્ટિવા ચાલક દંપતી મોતને ભેટ્યું છે. દુર્ઘટના બાદ ટોરન્ટ કંપનીના અધિકારીઓ પણ સફાળે જઈ ગયા છે. ટોરન્ટ કંપનીના અધિકારીઓ સ્થળ પર પહોંચી કેબલો અને લાઇનોની ચકાસણી શરૂ કરી છે. લાપરવાહીને કારણે એક નિર્દોષ દંપતી ભોગ બન્યું. ત્યારબાદ હવે અધિકારીઓ રહીને જાગ્યા છે. જોકે હજુ બેદરકારી કોની તે અંગે ના તો એએમસી કંઈ કહેવા તૈયાર છે, ના તો ટોરન્ટ પાવરના અધિકારીઓ. બંને એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. અને દર વખતે આવું જ થાય છે. તંત્ર દોષનો ટોપલો બીજા પર ઢોળે અને સામાન્ય જનતાએ તેનું ગંભીર પરિણામ ભોગવવું પડે છે. कल की बात की जाए तो नारोल विस्तार में एक कपल, एक दंपति 27 साल की महिला और 33 साल का युवक बाइक लेकर जाते हैं. बारिश गिरने से सड़क पर पानी भरा हुआ था. सबसे बड़ी बात तो यह है कि वहां पर नेग्लेंसी एएमसी की देखी जाए तो बारिश के उस पानी में करंट फ्लो था, जिसके गिरने से दोनों दंपति के गिरने से वही एट द स्पॉट उनको करंट लगने से उनकी मृत्यु हो जाती है.
सबसे बड़ी बात तो ये है कि एक तरफ बरसात में अहमदाबाद म्यूनिसिपल कॉर्पोरेशन बरसाती पानी का निकाल तो नहीं कर सकता, टूटी हुई सड़कों की मरम्मत तो नहीं कर सकता, लेकिन अहमदाबाद शहर की जनता की हत्या जरूर करने का कार्य कर रहा है। इस पूरी घटना में कांग्रेस पार्टी का ये मानना है कि वहाँ के जो भी संबंधित अधिकारी थे, जिनकी जिम्मेदारी थी कि बरसाती पानी ना भरे, जिनकी जिम्मेदारी थी कि वहाँ की सड़क की मरम्मत और रिसर्फेस किया जाए, पिछले 1 महीने से वहाँ के स्थानीय लोग उनको वहाँ की रोड के रिसर्फेसिंग के लिए कंप्लेन कर रहे थे, लेकिन फिर भी सड़क का कार्य नहीं किया गया। सबसे बड़ी बात तो ये है कि महीने पहले निकोल विस्तार में जब प्रधानमंत्री श्री का कार्यक्रम था तो अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारी बरसात में भी रोड बना रहे थे, लेकिन ऐसी घटनाओं में अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारी किसी प्रकार का कार्य नहीं करते। इससे पहले भी मधु मालती का किस्सा हो, निकोल में राणित का किस्सा हो, कि ओडो में गड्ढे में गिरने से खारीकट कैनाल में लाश मिलने का किस्सा हो, जसोदा नगर का किस्सा हो, या AMTS और BRTX के एक्सीडेंट के किस्से हो, अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन लगातार अहमदाबाद शहर की जनता की हत्या करने का कार्य कर रहा है। આ ઘટના ગઈકાલે રાત્રે અંદાજે 10:30-11ની વચ્ચે બની હોવાના અહેવાલો મળેલા અને એ પ્રમાણે ફાયર ટીમ ત્યાં પહોંચી હતી। એ દરમિયાન એવું જણાયું હતું કે એક દંપતી સવાર જે એક્ટિવા પર જતા હતા એ પાણીમાં ત્યાં પડવાથી અને એમને કરંટ લાગવાથી પ્રાથમિક રીતે એમને અવસાન થયું એવા સમાચાર મળેલા। સવારે અમે પણ વિઝિટ કરેલી અને પાણી તો ત્યાં લગભગ 4 ઇંચ કે અડધો ફૂટથી પણ ઓછું છે, પરંતુ જનરલ એવું લાગે છે પ્રાથમિક દ્રષ્ટિએ કે એમને વીજ કરંટ લાગ્યો હોવાની શક્યતા છે। એના માટે બંનેના PM માટે મોકલાવેલા, PM રિપોર્ટ હજુ આવ્યો નથી। PM રિપોર્ટ બાદ એ કન્ફર્મ થશે કે એમને હેડ ઇન્જરી છે કે કરંટ છે, પણ હેડ ઇન્જરી હોવાના ચાન્સીસ ઓછા છે। બંને જણાના અવસાન થયા છે એટલે મોટાભાગે પ્રાથમિક અનુમાન એવું છે। અને ફાયરવાળા જ્યારે ગયા ત્યારે પણ એમનું કહેવાનું હતું કે પાણીમાં કરંટ હતો। આ બાબતે ઇન્ક્વાયરી કરવા માટે અમે ટોરેન્ટને પણ લેટર લખ્યું, ટોરેન્ટે પણ કહ્યું છે ટોરેન્ટના કેબલ કઈ રીતે આની સાથે કનેક્ટ થયા, પાણીમાં કઈ રીતે કરંટ આવ્યો એ તપાસ કરી રહી છે। એન્જિનિયરિંગ ટીમ પણ એ તપાસ કરી રહી છે। એટલે તપાસ બાદ જે પણ આવશે, અત્યારે પણ જે પરિવાર છે, જે ઘટના છે ખૂબ દુઃખદ છે, અમને પણ એનું ખૂબ દુઃખ છે અને પરિવારજનો મળવા આવ્યા હતા અને એમની માંગણી 2 માંગણી એમણે અમારી સમક્ષ મૂકી છે। એક છે કે જે પણ જવાબદાર હોય એમની સામે કાર્યવાહી થાય, બીજી માંગણી એમની વળતર અંગેની છે। બંને માટે અમે જે પણ નિયમ મુજબ જે કાર્યવાહી કરવાની થતી હશે, તપાસ આધારે જે પણ જવાબદાર થશે એની સામે અમે કડક અને ત્વરિત કાર્યવાહી કરીશું। ઉપરાંત જે બીજી બાબત છે એ માટે પણ સક્ષમ સત્તા સમક્ષ મૂકી અને નિર્ણય કરીશું। પરંતુ હાલ ટોરેન્ટનો રિપોર્ટ એ બાકી છે, ટોરેન્ટના કક્ષાથી એમની તપાસ બાકી છે, પ્લસ PM રિપોર્ટ પણ હજુ આવ્યો નથી, એટલે એ બંને આવે એ પછી આ દુર્ઘટનાનો ભોગ બનનાર દંપતીના પરિવારજનોના આંસુ સુકાતા નથી। દુર્ઘટનાનો ભોગ બનનાર રાજન સિંધલા બહેનનું કહેવું છે કે તેમના ભાઈ ભાભી LG હોસ્પિટલમાં સંબંધીના ખબર અંતર પૂછી પરત ફરી રહ્યા હતા। ગોપી ફેક્ટરી પાસે પાણી ભરાયેલું હતું, જ્યાં તેમને વીજ કરંટ લાગ્યો। જે સ્થળ પર આ દુર્ઘટના બની ત્યાં ન તો કોઈ બોર્ડ લગાવ્યું કે ન કોઈ બેરિકેડ, કોઈ એલર્ટ સિસ્ટમ પણ રાખવામાં આવી નહોતી। જ્યારે તેમના ભાભી પાણીમાં પડ્યા ત્યારે ભાઈ તેને બચાવવા ગયા અને બંને કરંટની ચપેટમાં આવી ગયા। પીડિત પરિવારની સરકારને એક નમ્ર અપીલ છે કે શહેરમાં જેટલી પણ આવા જોખમી જગ્યા હોય ત્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવે। નારોલમાં બનેલી દુર્ઘટનામાં તેમણે તો પોતાના ભાઈ ભાભી ગુમાવ્યા, પણ ભવિષ્યમાં તંત્રની બેદરકારીને કારણે કોઈને પોતાના સ્વજન ન ગુમાવવા પડે। મૃતકની બહેન સરકારની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા છે। આપણે જેને વોટ આપીએ છીએ તે લોકો પોતાની જવાબદારી નિભાવવાના બદલે માત્ર પોતાની સત્તામાં સાચવવા વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે। પીડિત પરિવારનું કહેવું છે કે તેમના ભાઈ ભાભી એકમાત્ર તેમનો સહારો હતા। ઘરનું ગુજરાન પણ તેઓ જ કરતા હતા। હવે આ પરિવારનો સહારો કોણ બનશે? ચૂંટણીના ટાણે સરકાર મોટી મોટી વાતો કરે છે, પણ ચૂંટણી પૂરી થઈ ગયા પછી પ્રજા કોણ અને અમે કોણ? બસ આ જ સ્થિતિ છે અમદાવાદની। અમદાવાદથી હિમાંશુ પરમાર, પ્રદેશ 24 ન્યૂઝ ગુજરાતી।